हेलो फ्रेंड्स, स्टाન્ડર્ડ 11 રીડ 4 ડિટર્મિનેશન એટલે દૃઢ નિર્ણય, દૃઢ નિર્ધાર. એવી એક સરસ મજાની સ્ટોરી છે જેનો આજે આપણે અભ્યાસ કરીશું. તમે સાંભળ્યું છે, અડગ મનના મુસાફિરને હિમાલય નડતો નથી. એટલે જો તમારું ધ્યેય, તમારો નિશ્ચય જો દૃઢ હોય તો હિમાલય જેવી કપરી મુશ્કેલી પણ તમને નડતી નથી. એવો કંઈક બોધ મળે એવી એક સ્ટોરી છે. સ્ટોરીને વાંચીએ અને સમજીએ પહેલાં તમે ગૂગલ કરીને એ જોઈ લો કે બ્રુકલિન બ્રિજ ક્યાં આવેલો છે. સ્પેલિંગ પાછો મારે તમને કહેવો પડશે. આપણા લેસનમાં જ છે સ્પેલિંગ. બ્રુકલિન એ જોઈ લો અને એ સર્ચ કરો. ન્યૂયોર્ક સિટીથી બ્રુકલિન આઇલેન્ડને જોડતો એક બ્રિજ છે જે દરિયામાં બાંધેલો છે. અને એ બાંધવા માટે શું મુશ્કેલી પડી અને કેવી રીતે તે સંપૂર્ણ થયું. અહીંયા દેખાય છે પણ આકૃતિ ક્લિયર નથી. અહીંયા તમે ગૂગલમાં જોઈ શકો છો. અહીંયા છે ને ક્લિયર આકૃતિ નથી. એક બાજુ ન્યૂયોર્ક સિટી છે અને એક બાજુ બ્રુકલિન ટાપુ છે. બેને દરિયામાં જોડતો એક બ્રિજ છે. દરિયામાં બ્રિજ બાંધવો એ કેવી મુશ્કેલી છે. અને લગભગ 100 વર્ષ પહેલાં. તો આ ક્રિએટિવ એન્જિનિયર હતા. એને એક વિચાર આવેલો કે જો અહીંયાથી અહીંયાનું ડિસ્ટન્સ આવું ઓછું છે, અહીંયા જવું હોય તો કેટલાય કિલોમીટર આમ ફરીને અહીંયા આવવું પડતું હતું. તો એ બ્રિજ એ એનું સપનું હતું અને એનો દૃઢ નિર્ધાર હતો. આખી દુનિયાએ ના પાડી તેમ છતાં તે બનાવી શક્યા. કેવી રીતે? વાંચીએ સ્ટોરી. રીડ ફોર ડિટર્મિનેશન, દૃઢ નિર્ધાર. ઇન 1883 ક્રિએટિવ એન્જિનિયર, સર્જનાત્મક એન્જિનિયર હતા, ઇજનેર હતા, નેમ્ડ જોન રોબલિંગ, જેમનું નામ જોન રોબલિંગ હતું, વોઝ ઇન્સ્પાયર્ડ, એ પ્રેરિત થયા, બાય એન આઈડિયા, એવા વિચારથી પ્રેરાયા, ટુ બિલ્ડ અ સ્પેક્ટેક્યુલર બ્રિજ કનેક્ટિંગ ન્યૂયોર્ક સિટી વિથ લોંગ આઇલેન્ડ. લોંગ આઇલેન્ડ એટલે બ્રુકલિન પાર્ક ને બ્રુકલિન બધું છે અત્યારે ત્યાં. એટલે ન્યૂયોર્ક અને લોંગ આઇલેન્ડને જોડતો એક સ્પેક્ટેક્યુલર એટલે અદ્ભુત, દર્શનીય, જોવાલાયક બ્રિજ બાંધવાના આઈડિયાથી તે પ્રેરાય કે આવો બ્રિજ બાંધ્યો હોય તો કેવું રહે. હાવેવર, જો કે તે એન્જિનિયર હતા, ક્રિએટિવ એન્જિનિયર, અલગ અનોખું કામ કરનારા એન્જિનિયર હતા. હાવેવર, જો કે બ્રિજ બિલ્ડિંગ એક્સપર્ટ્સ થ્રુ આઉટ ધ વર્લ્ડ, જો કે આખી દુનિયાના બ્રિજ બાંધનારા એક્સપર્ટ નિષ્ણાતોએ થોટ, એમણે એવું વિચાર્યું, આણે જ્યારે આઈડિયા જાહેર કર્યો ત્યારે બધા આખી દુનિયાના વૈજ્ઞાનિકોએ એવું વિચાર્યું ધેટ ધીસ વોઝ એન ઇમ્પોસિબલ ફીટ. ફીટ એટલે પરાક્રમ, સાહસ, જોખમ. આ અશક્ય એવું જોખમ છે. એન્ડ ટોલ રોબલિંગ, અને પેલા એક્સપર્ટોએ રોબલિંગને કહ્યું ટુ ફોરગેટ ધ આઈડિયા, આવા તરંગી વિચારને તું ભૂલી જા. ઇટ જસ્ટ કુડ નોટ બી ડન, આવું તો થઈ જ ન શકે. ઇટ વોઝ નોટ પ્રેક્ટિકલ, આ પ્રેક્ટિકલ વ્યવહારુ વાત નથી. દરિયા પર બ્રિજ બાંધવો એ વ્યવહારુ વાત નથી. કલ્પનામાં ભલે સારું લાગતું હોય. વાત લગભગ 100 વર્ષ પહેલાંની છે, એટલે આજે એવું બધું તમને પણ અશક્ય ન લાગે. ઇટ હેડ નેવર બીન ડન બિફોર, આ પ્રેક્ટિકલ નથી કારણ કે આવું પહેલાં ક્યારેય થયું નથી. કોઈએ દરિયા ઉપર બ્રિજ બાંધ્યો હોય એવું શક્ય બન્યું નથી. રોબલિંગ કુડ નોટ ઇગ્નોર ધ વિઝન ઓફ હિઝ બ્રિજ. રોબલિંગ તેના બ્રિજનું વિઝન એટલે સપનું, દ્રષ્ટિ ઇગ્નોર ન કરી શક્યા. ઇગ્નોર કરવું એટલે ટાળવું. સપનાને ઇગ્નોર ન કરી શક્યા. હી હેડ ઇન હિઝ માઇન્ડ, એના માઇન્ડમાં જે સપનું હતું બ્રિજ બાંધવાનું તેને તે ઇગ્નોર ન કરી શક્યા. હી થોટ, તેણે વિચાર્યું. હી થોટ અબાઉટ ઇટ ઓલ ધ ટાઈમ, તે ઓલ ધ ટાઈમ સતત તેના વિશે વિચારતા રહેતા. એન્ડ હી ન્યૂ ડીપ ઇન હિઝ હાર્ટ, ડીપ ઇન હિઝ હાર્ટ, હૃદયમાં ઊંડે ઊંડે તે જાણતા હતા ધેટ ઇટ કુડ બી ડન, આવું તો થઈ જ શકે. હી હેડ ટુ શેર ધ ડ્રીમ વિથ સમવન એલ્સ, એણે એનું આ ડ્રીમ, આ સપનું, બિલ્ડિંગ ધ બ્રિજ બાંધવાનું આ સપનું કોઈની સાથે શેર કરવાનું હતું, વહેંચવાનું હતું. આફ્ટર મચ ડિસ્કશન એન્ડ પરસ્યુએશન, ડિસ્કશન ચર્ચા, પરસ્યુએશન સમજાવટ, ઘણી સમજાવટ, કેટલું સમજાવ્યા પછી, કેટલી ચર્ચા પછી, હી મેનેજ્ડ ટુ કન્વિન્સ હિઝ સન વોશિંગ્ટન,
તે તેના દીકરાને કન્વિન્સ કરી શક્યા. કન્વિન્સ એટલે મનાવવું. ઘણી સમજાવટ પછી તે તેના દીકરાને કન્વિન્સ કરી શક્યા, મનાવી શક્યા. એ દીકરાનું નામ હતું વોશિંગ્ટન. એ કોણ હતો? અપકમિંગ એન્જિનિયર, નવો બનેલો, ઉભરી રહેલો એન્જિનિયર હતો. દેટ ધ બ્રિજ ઇન ફેક્ટ કુડ બી બિલ્ટ. આખી દુનિયા ના પાડતી હતી, કેટલું સમજાવ્યા, કેટલી ચર્ચા પછી એના દીકરાને મનાવી શક્યા ખરેખર આવો બ્રિજ બાંધી શકાય. વર્કિંગ ટુગેધર ફોર ધ ફર્સ્ટ ટાઈમ, the father and the son developed a concept of how it could be accomplished. Accomplished એટલે પૂર્ણ થવું. બાપ દીકરાએ સાથે કામ કરીને એવા કન્સેપ્ટ ડેવલપ કર્યા, એવા સામાન્ય ખ્યાલ, એવા આઈડિયાઝ કે ઓન પેપર પર વર્ક કર્યું કે આવું આવું કરો તો આ કામ એકમ્પ્લિશ થઈ શકે, પૂર્ણ થઈ શકે. હાઉ ધ ઓબ્સ્ટેકલ્સ કુડ બી ઓવરકમ. ઓવરકમ એટલે જીતવું અથવા પાર પાડવું. ઓબ્સ્ટેકલ એટલે વિઘ્નો. વિઘ્નોને કેવી રીતે પાર પાડી શકાય અને આ કામ કેવી રીતે પૂરું કરી શકાય એના કન્સેપ્ટ એ લોકોએ વિચારી રાખ્યા. વિથ ગ્રેટ એક્સાઇટમેન્ટ એન્ડ ઇન્સ્પિરેશન. એક્સાઇટમેન્ટ ઉત્સાહ, ઇન્સ્પિરેશન પ્રેરણા. દે હાયર્ડ એટલે કામે રાખવું, ભાડે રાખવું. ધેર ક્ર્યુ એટલે ટીમ, કારીગરોની ટીમ, કારીગરો અને એન્જિનિયરોની ટીમ ખૂબ જ ઉત્સાહથી ભાડે રાખી, કામે રાખી. એન્ડ બિગેન ટુ બિલ્ડ ધેર ડ્રીમ બ્રિજ, અને તેમનો સપનાનો પુલ બાંધવાનું શરૂ કર્યું. ધ પ્રોજેક્ટ સ્ટાર્ટેડ વેલ. આ કામ જેમણે કન્સેપ્ટ તૈયાર કર્યા હતા એ પ્રમાણે બરાબર ચાલ્યું. બટ વેન ઇટ વોઝ ઓનલી અ ફ્યુ મંથ્સ, પણ થોડાક મહિના થયા ત્યાં. અંડર વે, કામ થોડાક મહિના ચાલ્યું હશે ત્યાં. અ ટ્રેજિક એક્સિડન્ટ ઓન ધ સાઇટ. ટ્રેજિક એટલે કરુણ અકસ્માત, સાઇટ એટલે જગ્યા પર. ટૂંક ધ લાઈફ ઓફ જોન રોબલિંગ, જે મુખ્ય એન્જિનિયર હતા, ફાધર, એનું જીવન હણી લીધું, તે મૃત્યુ પામ્યા. કામ શરૂ થયા એના થોડાક મહિના પછી એક કરુણ અકસ્માત થયો અને જોન રોબલિંગનું મૃત્યુ થયું. વોશિંગ્ટન વોઝ ઇન્જર્ડ. એનો દીકરો વોશિંગ્ટન એ ઘાયલ થયો. વિથ અ સર્ટેન અમાઉન્ટ ઓફ બ્રેઇન ડેમેજ. એના મગજની પણ ઘણી બધી ઈજા થઈ. વિચ રિઝલ્ટેડ ઇન હિમ નોટ બિંગ એબલ ટુ વોક, ટોક ઓર ઇવન મૂવ. તેનું પરિણામ એ આવ્યું કે તે વાત ન કરી શકતો, ચાલી ન શકતો, વાત ન કરી શકતો કે હલી પણ શકતો નહીં, કારણ કે એનું બ્રેન ડેમેજ થયું હતું. હવે આવા મૂર્ખામી ભર્યા સાહસની શરૂઆત કરી અને રિઝલ્ટ કરુણ આવ્યું એટલે વાતો કરનારા, ટોન્ટ મારનારાઓને તો ચાન્સ મળી જાય. એટલે એ વર્લ્ડના બધા લોકો એમ કહે છે વી ટોલ્ડ ધેમ સો. અમે તો એમણે એમ કહ્યું જ હતું કે આવું કામ કરાય નહીં. ઇટ ઇઝ ફુલિશ ટુ ચેઝ વાઇલ્ડ વિઝન્સ. ચેઝ એટલે પીછો કરવો. આવા ગાંડા સ્વપ્ના, વિઝન એટલે ગાંડા સ્વપ્નાને પીછો કરવો એ મૂર્ખામી ભર્યું કહેવાય. એવરી વન હેડ અ નેગેટિવ કોમેન્ટ ટુ મેક એન્ડ ફેલ ધેટ the project should be scrapped. ફરીથી એવરીવન હેડ નેગેટિવ કમેન્ટ. બધાની નેગેટિવ નકારાત્મક ટીકા હતી. ટુ મેક એન્ડ ફેલ ધેટ ધ પ્રોજેક્ટ શુડ બી સ્ક્રેપ્ડ. પ્રોજેક્ટને સ્ક્રેપ કરી નાખવો જોઈએ, એટલે રદ કરી નાખવો જોઈએ, પડતો મૂકવો જોઈએ. સિન્સ કારણ કે ધ રોબલિંગ્સ વેર only ones who knew how the bridge could be built. કારણ કે રોબલિંગ્સ જ એકમાત્ર એવા હતા કે જે બે રોબલિંગ્સ કે જેને એના કન્સેપ્ટની ખબર હતી કે આ બ્રિજ કેવી રીતે બાંધી શકાય, એટલે બ્રિજના આ કામને સ્ક્રેપ કરી દેવું, પડતું મૂકવું એવું બધાને લાગ્યું. ઇન સ્પાઇટ ઓફ હિઝ હેન્ડીકેપ અપંગ હોવા છતાં વોશિંગ્ટન વોઝ નેવર ડિસ્કરેજ્ડ. વોશિંગ્ટન ક્યારે નિરુત્સાહી, નિરાશ ન થયો. એન્ડ સ્ટીલ હેડ ધ બર્નિંગ ડિઝાયર. ખાસ ઝંખના, તીવ્ર ઈચ્છા ટુ કમ્પ્લીટ ધ બ્રિજ. તે ઇન્જર્ડ થયો હોવા છતાં તે નિરાશ ન થયો અને બ્રિજને પૂરી કરવાની તેનામાં બર્નિંગ ડિઝાયર હતી. એન્ડ હિઝ માઇન્ડ વોઝ સ્ટીલ.
એઝ શાર્પ એઝ એવર. એનું માઇન્ડ પહેલાંના જેવું જ શાર્પ હતું, એટલે તેજ હતું. એટલે કે એક્સિડન્ટ થયું, શરીર કામ કરતું ન હતું, પણ મગજ હજુ પણ સરસ કામ કરતું હતું. હી ટ્રાય ટુ ઇન્સ્પાયર and pass on his enthusiasm to some of his friends. તેણે ઇન્સ્પાયર, પ્રેરણા આપવાનું, પાસ ઓન હિન એન્થ્યુઝિઝમ, તેના મનમાં જે ઉત્સાહ હતો તે ઉત્સાહને પ્રેરણા આપવાનું અને તે ઉત્સાહને પાસ કરવાનું, આપવાનું તેના કોઈ મિત્રને તેણે નક્કી કર્યું. બટ they were too daunted એટલે નિરાશ, બાય ધ ટાસ્ક, પણ આ કામથી, આવા ગંભીર અકસ્માતથી, પિતાનું મૃત્યુ, પુત્ર પથારીવશ આવા કામથી તે એટલા બધા નિરાશ હતા. એઝ હી લે ઓન હિઝ બેડ ઇન હિઝ હોસ્પિટલ રૂમ, જ્યારે તે હોસ્પિટલના રૂમની પથારીમાં લે એટલે પડેલો હતો ત્યારે, વિથ ધ સનલાઇટ સ્ટ્રીમિંગ, સ્ટ્રીમ એટલે ફેલાવું, સૂર્યપ્રકાશ ફેલાતો હતો, આવતો હતો, થ્રુ ધ વિન્ડોઝ, બારીમાંથી સૂર્યપ્રકાશ આવતો હતો. અ જેન્ટલ બ્રીઝ ફ્લ્યુ, હળવો પવન, જેન્ટલ એટલે હળવો, બ્રીઝ એટલે પવન, બ્લ્યુ ધ ફ્લિમ્ઝી white curtain apart, and he was able to see the sky and the tops of the trees outside just a moment. વાતને સાવ સરળતાથી સમજવો કે એના મનમાં એ વાત ફરીથી કેવી રીતે આવી, વધારે સ્ટ્રોંગ કેવી રીતે થઈ. તો હોસ્પિટલમાં રૂમમાં પથારીમાં પડેલો છે અને બારીમાં એક પડદો લાગેલો છે, બારીમાંથી હવાની હળવી લહેર આવે છે અને ત્યારે તે પડદો હલે છે. પડદો હલીને દૂર થાય છે ત્યારે તે બારીની બહાર આકાશને, બહારના વૃક્ષોને જોઈ શકે છે. અહીંયા આ રૂપક છે, અહીંયા આ રૂપક છે કે એ પડદો હલવાથી એ આકાશને એટલે એની સફળતાને જોઈ શકે છે. પડદો એ અહીંયા નાનકડું ઓબ્સ્ટેકલ, વિઘ્ન છે, એ હટવાથી, એ હલવાથી એ દૂરના વિઝનને જોઈ શકે છે. It seemed that, seemed એટલે લાગવું, that there was a message for him not to give up. આ પડદો હલવાની ક્રિયા અને આકાશને વૃક્ષો દેખાવાની ક્રિયા જાણે કે મેસેજ હોય, એક સંદેશ હોય કે ગીવ અપ એટલે હિંમત હારવી, અહીંયા નોટ ટુ ગીવ અપ, હિંમત ન હારવી જોઈએ એવો મેસેજ હોય એવું તેને લાગ્યું. સડનલી એન આઈડિયા હિટ હિમ, અચાનક એને એક આઈડિયા, એક વિચાર સ્ફુર્યો. ઓલ હી કુડ ડુ વોઝ મૂવ વન ફિંગર, તે ફક્ત એના હાથની એક જ આંગળી હલાવી શકતો હતો. એન્ડ હી ડિસાઇડેડ ટુ મેક ધ બેસ્ટ યુઝ ઓફ ઇટ, અને તેણે તે એક જ આંગળીનો બેસ્ટ ઉપયોગ કરવાનું નક્કી કર્યું. બાય મૂવિંગ ધીસ હી સ્લોલી ડેવલપ્ડ અ કોડ ઓફ કોમ્યુનિકેશન વિથ હિઝ વાઇફ. આ આંગળીને હલાવીને હી ડેવલપ, તેને વિકસાવી, કોડ ઓફ કોમ્યુનિકેશન એટલે સાંકેતિક ભાષા, તેની પત્ની સાથે સાંકેતિક ભાષા વિકસાવી. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, આ જ્હોન રોબલિંગ છે, આ એના પત્ની છે, આ એના એન્જિનિયર્સ અને વર્કરની ટીમ છે. એના તમે હાથ પર ધ્યાનથી જોશો તો એની એક આંગળી હલાવી શકે છે અને એ એક આંગળીથી તેનો હાથ પકડીને કંઈક સિમ્બોલિક કોડ ઓફ કમ્યુનિકેશન કરે છે, એટલે સાંકેતિક ભાષામાં વાત કરે છે અને એના પત્ની એ સૂચનાઓ આ એન્જિનિયરોને સમજાવે છે. ફરીથી રિપીટ કરો કે એના ફાધર, જેનું આ સપનું હતું, તે ક્રુઅલ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા. જ્હોન એ ગંભીર રીતે ઘાયલ થયો છે, ફક્ત એક આંગળી હલાવી શકે છે. તેના મગજમાં જ એ આઈડિયા છે, 2 જણ આ આઈડિયા જાણતા હતા અને તે એક આંગળી હલાવીને તેના આઈડિયાને એના પત્નીને કહે છે અને એના પત્ની ડીકોડ કરીને એન્જિનિયરને સમજાવે છે. હી ટચ્ડ હિઝ વાઇફ્સ આર્મ વિથ ધેટ ફિંગર. જે આંગળી તે હલાવી શકતો હતો તેનાથી તેના પત્નીની આંગળીને તે ટચ કરતો, ઇન્ડિકેટિંગ એટલે દર્શાવવું, ટુ હર ધેટ હી વોન્ટેડ હર ટુ કોલ ધ એન્જિનિયર્સ અગેન. એની પત્નીના હાથને ટચ કરીને એણે એવું દર્શાવ્યું કે તે એવું ઈચ્છે છે તેણીને કે પેલા એન્જિનિયર્સને પાછા બોલાવો.
Then he used the same method of tapping. Tapping એટલે આંગળીથી ટપ 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 કરવું તે. Tapping the arm to tell the engineers what to do. પછી તે એ જ મેથડ આંગળીને ટપ ટપ કરવાની મેથડનો ઉપયોગ કરીને એન્જિનિયરોને શું કરવું તે સમજાવ્યું. ઇટ સીમ્ડ ફુલિશ. આ મૂર્ખામી ભર્યું લાગતું હતું. એક માણસ પથારીવશ છે જે આંગળીથી સમજાવે છે એના પત્નીને, અને એની પત્ની ડીકોડ કરીને મેસેજ ફોરવર્ડ કરે છે અને એ પ્રોજેક્ટ પર કામ થાય છે. તો આ મૂર્ખામી ભર્યું સીમ્ડ એટલે લાગતું હતું. બટ ધ પ્રોજેક્ટ વોઝ અંડર વે અગેન. પણ પ્રોજેક્ટ ફરી પાછો શરૂ થયો. ફોર 13 years. કલ્પના કરો હવે કેટલી ધીરજ છે. For 13 years, Washington tapped out his instruction with his finger on his wife's arm. 13 વર્ષ સુધી વોશિંગ્ટને એના પત્નીના હાથ પર ઇન્સ્ટ્રક્શન્સ એટલે સૂચનાઓ ટેપિંગ કરીને આપતો રહ્યો. until the bridge was finally completed. બ્રિજ પૂરેપૂરો બંધાઈ ન જાય ત્યાં સુધી તે આંગળીથી માહિતી આપતો રહ્યો. ટુડે ધ સ્પેક્ટેક્યુલર બ્રુકલિન બ્રિજ. આજે સ્પેક્ટેક્યુલર એટલે દર્શનીય, જોવાલાયક બ્રુકલિન બ્રિજ સ્ટેન્ડ્સ ઇન ઓલ ઇટ્સ ગ્લોરી. ગ્લોરી એટલે ભવ્યતા. એઝ અ ટ્રિબ્યુટ. ટ્રિબ્યુટ એટલે શ્રદ્ધાંજલિ. ટુ ધ ટ્રાયમ્ફ એટલે વિજય અથવા જીત. ઓફ વન મેન્સ. આજે બ્રુકલિન બ્રિજ ઊભો છે ભવ્ય. દર્શનીય એવી બ્રુકલિન બ્રિજ ઊભો છે એની ભવ્યતા તરીકે. ટ્રિબ્યુટ ટુ વન મેન્સ એક માણસનો. ઇન્ડોમિટેબલ કદી હરાવી ન શકાય તેવી. ડિફિકલ્ટ ટુ ડિસીટ સ્પિરિટ. આ કૌંસમાં છે. ઇન્ડોમિટેબલ સ્પિરિટ એન્ડ હિઝ ડિટર્મિનેશન. દ્રઢતા. એક માણસનો ન હરાવી શકાય તેવો સ્પિરિટ એટલે જુસ્સો, અને ડિટર્મિનેશન દ્રઢ નિશ્ચય. નોટ ટુ બી ડિફીટેડ બાય સર્કમસ્ટન્સીસ. સર્કમસ્ટન્સીસ એટલે સંજોગો, પરિસ્થિતિ. કોઈ પણ પરિસ્થિતિમાં હરાવી ન શકાય તેવો નિર્ણય અને તેના જુસ્સાના ઉદાહરણરૂપ ઊભો છે. ઇટ ઇઝ ઓલ્સો ટ્રિબ્યુટ. તે શ્રદ્ધાંજલિ રૂપ છે, આદર્શ રૂપ છે. ટુ ધ એન્જિનિયર્સ એન્ડ ધેર ટીમવર્ક. એ એન્જિનિયરો અને એના ટીમ વર્ક માટે પણ એ શ્રદ્ધાંજલિ રૂપ છે. કેમ શ્રદ્ધાંજલિ? કારણ કે એક એવા વ્યક્તિ જે બોલી શકતો નથી તેની આજ્ઞાઓમાં પણ વિશ્વાસ કરીને કામ શરૂ કર્યું. એન્ડ ટુ ધેર ફેઇથ ઇન અ મેન. ફેઇથ વિશ્વાસ. એ માણસમાં વિશ્વાસ. હુ વોઝ કન્સિડર્ડ ગણવું, માનવું. મેડ બાય હાફ ધ વર્લ્ડ. અડધી દુનિયા જેને ગાંડો ગણતી હતી એવા માણસમાં વિશ્વાસ મૂકેલા તે ટીમ વર્કના માટે પણ તે બ્રિજ આજે ટ્રિબ્યુટ સમાન છે. ઇટ સ્ટેન્ડ્સ ટુ એઝ અ ટેન્ઝિબલ મોન્યુમેન્ટ ટુ ધ લવ એન્ડ ડિવોશન ઓફ હિઝ વાઇફ. તે તેની પત્નીના લવ, પ્રેમ, ડિવોશન એટલે સમર્પણ માટેનું ટેન્ઝિબલ દર્શનીય મોન્યુમેન્ટ એટલે સ્મારક છે. એ પત્ની હુ ફોર 13 લોંગ યર્સ 13 વર્ષ સુધી પેશન્ટલી ડિકોડેડ એટલે રૂપાંતર કરવું, કોડને ભાષામાં ફેરવવું. ડિકોડેડ ધ મેસેજીસ ઓફ હર હસબન્ડ એન્ડ ટોલ્ડ ધ એન્જિનિયર્સ વોટ ટુ ડુ. હસબન્ડની કોડને એણે ડિકોડ કર્યા અને એન્જિનિયરોને સમજાવ્યું શું કરવું તે. એવું 13 વર્ષ સુધી સમજાવ્યું. તે પત્નીની ધીરજના સ્મારક રૂપે તે બ્રિજ આજે પણ અડીખમ ઊભો છે. પરહેપ્સ ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ નેવર સે ડાય. અંત ક્યારેય નથી, અંત ન હોઈ શકે એનું કદાચ આ શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે. નેવર સે ડાય એટીટ્યુડ that overcomes a terrible physical handicap achieves an impossible goal. ક્યારે મૃત્યુ નથી એ એટીટ્યૂડના બેસ્ટ ઉદાહરણ છે. that overcome પાર પાડવું ટેરિબલ ફિઝિકલ હેન્ડીકેપ એન્ડ અચીવ્સ ધ ઇમ્પોસિબલ ગોલ.
શારીરિક ખામીને પાર પાડીને ઇમ્પોસિબલ ગોલને હાંસિલ કરવાના ઉદાહરણરૂપ તે બ્રિજ આજે પણ અડીખમ ઊભો છે. ગૂગલમાં સર્ચ કરીને બ્રુકલિન બ્રિજ, બ્રુકલિન પાર્ક વગેરે તમે સર્ચ કરશો તો તમને સરસ મજાના વ્યૂ જોવા મળશે. આગળ એક્સરસાઇઝ છે. સ્પેક્ટેક્યુલર એટલે દર્શનીય, જોવાલાયક એટલે વેરી ઇમ્પ્રેસિવ. તમારા માટે અહીંયા ટીક કરેલા જ છે. સ્ટ્રીમિંગ એટલે વહેતું, ફેલાતું, તો કન્ટિન્યુઅસ ફ્લો. ટ્રાયમ્ફ એટલે જીત, વિજય, તો ગ્રેટ સક્સેસ. ડોન્ટેડ એટલે નિરાશ, તો ફીલ નર્વસ. ટેન્જિબલ એટલે દર્શનીય, દેખાય તેવું. ધેટ કેન બી ઇઝીલી સીન ટુ એક્ઝિસ્ટ, અસ્તિત્વ દેખાય તેવું. બીજી એક્સરસાઇઝ, ફાઇન્ડ આઉટ ઓડ વર્ડ્સ, મેચ ન થતો હોય તેવું. ગેઇન એટલે મેળવવું, અચીવ એટલે મેળવવું, ગેટ એટલે મેળવવું, લીવ એટલે છોડી દેવું. એટલે આ ઓડ વર્ડ છે, એ વાત શોધી કાઢવાના છે તમારે. પછી હાર્ટ, હેન્ડ, બ્રેઇન આ શરીરની રચના છે, અને પેન એ જુદું છે. રિવર, સ્ટ્રીમ, બ્રુક, બ્રુક એટલે ઝરણું, સ્ટ્રીમ ઝરણું, રિવર એટલે નદી, લેન્ડ એટલે જમીન. આ પાણી સાથે રિલેટેડ છે, આ જુદું છે. એન્જિનિયર, સાયન્ટિસ્ટ, ડૉક્ટર, અને સાઇટ એટલે જગ્યા, પ્લેસ સ્થળ, એ જુદું છે. ટ્રુ ફોલ્સ કરીએ. જ્હોન રોબલિંગ વોઝ વિઝનરી મેન, વિઝનરી જેનું દ્રષ્ટિ ઊંચી હતી, લાંબી હતી તેવો હતો, તો હા સાચું છે. વોશિંગ્ટન્સ વાઇફ ડીડ નોટ સપોર્ટ હર હસબન્ડ, ખોટું છે. 13 વર્ષ સુધી તેણે સપોર્ટ કર્યો હતો. વોશિંગ્ટન ડીડ નોટ ગીવ અપ ધ આઈડિયા ઓફ કન્સ્ટ્રક્ટિંગ ધ બ્રિજ ઇન સ્પાઇટ ઓફ બિંગ હેન્ડીકેપ, અપંગ થયો તેમ છતાં તે આઈડિયા એને ગીવ અપ ન કર્યો. ગીવ અપ એટલે છોડી દેવું, સાચું છે, છોડ્યું નહીં. ધ સ્પેક્ટેક્યુલર બ્રિજ વોઝ કનેક્ટિંગ ન્યુયોર્ક વિથ લોંગ આઇલેન્ડ, એ પણ સાચું છે, લોંગ આઇલેન્ડને જોડે છે. ઓકે ફ્રેન્ડ્સ, માહિતીમાં મજા આવી હોય તો તમે ગૂગલ કરીને જોઈ શકો છો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય હિન્દ, જય ભારત.